आखिरकार 21वें दिन नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारियों की हड़ताल पूर्ण हुई। कई दिनों से नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के 570 जितने कर्मचारी अपनी मांगों को लेकर हड़ताल पर उतरे थे, लेकिन वडोदरा महानगर पालिका के शासकों से लेकर भारतीय जनता पार्टी के संगठन तक सभी की ओर से इन चौथे वर्ग के कर्मचारियों को यह आश्वासन दिया गया कि जल्द ही उनकी समस्या सुलझेगी, जिसके बाद चौथे वर्ग के कर्मचारियों ने अपनी हड़ताल पूर्ण की। आने वाली सभा में नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारियों का काम हाथ पर लिया जाएगा। इस बारे में नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निशित देसाई ने खुद बयान दिया है। इससे पहले भी 570 जितने चौथे वर्ग के कर्मचारी कई बार आंदोलन पूर्ण कर चुके हैं, क्योंकि उन्हें कई बार पहले भी आश्वासन दिया गया है। तब 30 साल के संघर्ष के बाद आज फिर एक बार वडोदरा महानगर पालिका के पदाधिकारियों के आश्वासन को लेकर इस हड़ताल को पूर्ण किया गया है। कर्मचारियों की समस्या के निराकरण के लिए पूर्व चेयरमैन मिनेश पंड्या भी कई प्रयास कर चुके हैं। हालांकि अब आने वाली सभा में कर्मचारियों के कार्य को अगर हाथ पर नहीं लिया गया तो फिर से आंदोलन शुरू होगा, ऐसा नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारी संघ के प्रमुख नीलेश राज का कहना है। यानी कि आने वाली 20 तारीख तक कर्मचारियों का ये आंदोलन स्थगित किया गया है। तब अब आने वाले वक्त में क्या होता है उस पर ही सभी की नजरें टिकी हुई है। आप सब जाणो छो ए मुजब कि गई काले कॉर्पोरेशन खाते मेयरश्री होय, स्टेन्डिंग कमिटीना चेरमेनश्री होय, शिक्षण समितिना चेरमेन, वाइस चेरमेन, पूर्व चेरमेन અને તમામ સભ્યશ્રીઓ પણ હતા અને શાસનાધિકારી પણ હતા અને કામની ચર્ચા થઈ અને જે ગઈકાલે વાત થયેલી એ જ આજે વાત આપણા દંડક શ્રી બાળુભાઈ શુક્લ સાહેબે મને બોલાવેલો અને કહ્યું કે ભાઈ અમારા જેટલા ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય અને જે પદાધિકારી હોય એમની સાથે અમારી ચર્ચા વિચારણા થઈ છે અને તમારું કામ અમારે ચોક્કસ આ વખતે કરવું છે અને તમને જો યકીન ના આવતું હોય તો આપ શ્રી પ્રમુખ સાહેબને પણ મળી લો। અમે તાત્કાલિક પ્રમુખશ્રી પાસે ગયા અને પ્રમુખશ્રી સાહેબે કહ્યું ભાઈ અમે સંઘ તરફથી તમને કહીએ છીએ, જનતા પાર્ટી તમને કહે છે કે આ વખતે અમારે તમારું કામ કરવું પણ તમારે હડતાલ સમેટી લેવી પડે કે હડતાલ અને સમાધાન સખી અને સર્વે પણ મુજબ કે હડતાલ એક જે સંકલન છે એ કરવા માટેની એક વસ્તુ છે। કોઈપણ વસ્તુનું નિરાકરણ ચર્ચાથી અને કોઈ પ્રોસેસથી જ આવે છે અને એક સંગઠનના પ્રમુખ તરીકે હું તમને આશ્વાસન નહીં બાહેધરી આપું છું કે આવતી સામાન્ય સભા 20 તારીખે છે અને એ 20 તારીખની સભામાં ટૂંક સમયમાં એજન્ડા બનશે અને 20 તારીખે સામાન્ય સભામાં કામ લઈ અને મંજૂર કરવા સાથેની એમને બાહેધરી લીધેલી છે અને લગભગ તમે અમે જોતા હશો કે 11 વાગ્યા મારે 10 વાગ્યા સુધી એ લોકો સાથે ફોન પર લાઇઝિંગ હતું। મને બધી બાજુથી ફોન આવ્યા, ધારાસભ્યો હોય, દંડકશ્રી હોય, સાંસદશ્રી હોય, કોર્પોરેશનના પદાધિકારી, શિક્ષણ સમિતિના પદાધિકારી અત્યારે હાલ આપણી પાસે ઉપસ્થિત છે, ચેરમેનશ્રી અને પૂર્વ ચેરમેનશ્રી પણ અને એટલે અમને વિશ્વાસ લાગ્યો કે ભાઈ આ વખતે અમારું કામ થવાનું છે અને આપ કહ્યું એ મુજબ કે અગાઉ પણ અમારી સાથે આવું થયેલું છે પણ આ વખતે અમે સાચે જોયેલું છે સંગઠન આવી રીતે પડ્યું જ નહોતું અને ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રોટોકોલ છે કે ભાઈ સંગઠન કહે એટલે બધું માનવું પડે। બીજું કે શિક્ષણનો પ્રવેશોત્સવ અને કેળવણી આવતીકાલથી ચાલુ થઈ રહી છે। અમારી સંસ્થા હોય તો એમાં પણ અમે ભાગીદાર થઈએ એને લઈને અત્યારે હડતાળ અમે મોકૂફ રાખી છે, પતાવી નથી દીધી। 20 તારીખ સુધી અમે રહીશું પણ વિશ્વાસ છે કે અમારી હડતાળ મોકૂફ છે એ મોકૂફ પતી જશે, એ દિવસે કામ થઈ જશે ચોક્કસ। 1992થી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે અમારા હંગામી કર્મચારીઓ 570 હતા એના અનુસંધાનમાં જે કોર્ટ મેટર ચાલતી હતી, અલગ અલગ ઇસ્યુ ચાલતા હતા એના અનુસંધાનમાં આજે સવારથી અમારી કાલે પણ મિટિંગ થઈ હતી વડોદરા શહેરના મ્યુનિસિપલ મેયરશ્રી જોડે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોડે અને આજે સવારે વિધાનસભાના દંડક અને શહેર પ્રમુખ જોડે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી છે નિલેશભાઈ રાજ જોડે બી મિટિંગ થઈ હતી। એ અનુસંધાનમાં આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સભામાં આપણો જે મુદ્દો છે એ મુદ્દો સામાન્ય સભામાં લઈ અને આગળ કેવી રીતે નિરાકરણ આવે અને ટેકનિકલ અને કાયદાકીય રીતે જે રીતે નિરાકરણ આવે એના માટે આગળના પ્રયાસો કરવામાં આવ્યા છે અને એના ભાગરૂપે આ લોકોએ ચોથા વર્ગના કર્મચારીઓએ આજે શિક્ષણ સમિતિમાં આવતીકાલથી શરૂ થતો જે શાળા પ્રવેશોત્સવ છે અને કન્યા કેળવણી મહોત્સવ છે બી સમિતિનો પોતાનો ભાગ છે અને એના માટે બી પોતે બી એમાં સહભાગી થવું જોઈએ। એના ભાગરૂપે એ લોકો બી અમારી વિનંતીને માન રાખીને એ લોકોએ પોતે પણ આ કાર્યક્રમમાં સહભાગી થાય
એના માટે પોતે પણ ઈચ્છુક છે અને એ લોકો માટે આજે એ લોકોએ પોતે પણ આજે હડતાલ સમજાવવાનો નિર્ણય કર્યો છે. એ લોકોનો આવકારું છું અને મને વિશ્વાસ છે કે આગામી 20મીની જે સામાન્ય સભા છે એમાં આ લોકોનો મુદ્દો લઈને આગળની કાર્યવાહી થશે તો મને 100% વિશ્વાસ છે. મને 100% વિશ્વાસ છે કે જ્યારથી અમારું 2020 પછી અમારું ભારતીય જનતા પાર્ટીનું શિક્ષણ સમિતિનું બોર્ડ આવ્યું છે ત્યાર પછી શિક્ષણ સમિતિના જે ચોથા વર્ગના કર્મચારી છે એનો જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એ લોકોને એનું નિરાકરણ કરવા માટે સમિતિના તમામ સભ્યોશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારી સંગઠનના પદાધિકારી અને ચૂંટાયેલી પાંખે જે પ્રયત્ન કર્યા છે એ લોકો પોતે પણ એવું ઈચ્છે છે કે આ વખતે પહેલી વખત એવું છે કે છેલ્લા 4 વર્ષમાં જે પ્રયત્ન થયા છે અમને લોકોને વિશ્વાસ છે કે આ પ્રયત્ન અમારા સફળ થવા નીવડશે. એમને વિશ્વાસ છે એ લોકો માટે જ એ લોકો આજે હડતાલ સમેટી રહ્યા છે અને આગામી કાર્યક્રમોમાં અમારી જોડે સહભાગી થઈને આગામી અમને સહભાગી થવા લાગે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.